રાજકોટ મનપા સેક્રેટરી ધવલ જેસડિયાને પદ પરથી હટાવાયા। પૂર્વ સેક્રેટરી હરીશ રૂપારેલિયાને ફરી જવાબદારી સોંપવામાં આવી। પૂર્વ પદાધિકારીઓએ રૂપારેલિયાને અગાઉ પદ પરથી હટાવ્યા હતા। જેસડિયાએ 2026માં નેહલ શુક્લાને નોટિસ પાઠવી હતી। જનરલ બોર્ડમાં ગેરહાજર રહેવા બદલ નોટિસ અપાઈ તો રૂપારેલિયાની કાયમી સ્થિર પોસ્ટ હોવાથી મંજૂરી અપાઈ। કોર્પોરેશન દ્વારા રૂપારેલિયાને ફરી જવાબદારી સોંપવામાં આવી। મેયર પદની નિમણૂકની સાથે જવાબદારી વધી જાય ત્યારે સેક્રેટરી પદ મજા માટે નહીં પણ જવાબદારી છે। રૂપારેલિયા સાહેબ જે છે એમના દ્વારા કોર્પોરેશનમાં અમને અરજી આપવામાં આવેલી હતી કે ભાઈ મારી જે બદલી થઈ છે એ હું કાયમી પોસ્ટ ઉપર હતો એટલે મારી પોસ્ટ છે એ ટ્રાન્સફરને પાત્ર નથી। એ વસ્તુને ધ્યાનમાં લઈને જે કંઈ કાયદાકીય અભિપ્રાય લેવાના તે લઈને જે પ્રક્રિયા જીપીએમસી એક્ટમાં દર્શાવેલ છે એ મુજબ એમની અરજી ગ્રાહ્ય રાખીને પ્રક્રિયા દ્વારા એમને પરત લેવામાં આવ્યા છે।